પટેલ, સત્યતાની સાથે સ્પષ્ટ વાત. મિસ્ટર ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજ રોજ ગોંડલમાં યોજાનાર દલિત સમાજના મહાસંમેલનમાં જવા માટે ધોરાજી શહેર તેમજ ધોરાજીના તાલુકાના દલિત સમાજના લોકો બાઇક રેલી સ્વરૂપે ગોંડલ જવા રવાના. ધોરાજીથી ગોંડલ સુધી દલિત સમાજની મહા બાઇક રેલી. આજ રોજ ગોંડલમાં યોજાનાર દલિત સમાજનું મહાસંમેલનમાં જવા માટે ધોરાજી શહેર તેમજ ધોરાજી તાલુકાના દલિત સમાજના લોકો બાઇક રેલી સ્વરૂપે ગોંડલ જવા રવાના. અનુસૂચિત સમાજના લોકોએ સૂત્રોચ્ચાર પણ કરેલ અને અનુસૂચિત સમાજ પર અત્યાચાર બંધ કરોના નારા લગાવવામાં આવેલ. જૂનાગઢના દલિત સમાજના આગેવાનના પુત્રને ગોંડલના ધારાસભ્યના પુત્ર ગણેશ જાડેજાએ માર માર્યો હતો. ગણેશ જાડેજા વિરુદ્ધ વધુમાં વધુ કડક સજા થાય એવી દલિત સમાજની માંગ. આજ રોજ ગોંડલમાં આજે દલિત સમાજનું મહાસંમેલન યોજાશે. મિસ્ટર ગુજરાત ન્યૂઝ ધોરાજી. યોગેશભાઈ પાસા, સામાજિક કાર્યકર. આજે જૂનાગઢથી ગોંડલ સુધી બાઇક રેલીમાં જઈ રહ્યા છીએ અને ગોંડલની અંદર દલિત અસ્મિતા સંમેલનનો કાર્યક્રમ કરવા માટે જઈ રહ્યા છીએ. આ રેલી અને સંમેલન કે જૂનાગઢ જિલ્લાના પ્રમુખ રાજુભાઈ સોલંકીના પુત્રનું અપહરણ કરી અને ઢોર માર મારવાનો બનાવ બનેલો છે એના વિરુદ્ધમાં રેલી અને કાર્યક્રમ છે. આ કાર્યક્રમ રેલી અને સંમેલનનો કાર્યક્રમ એટલા માટે રાખેલો છે કે જે ગોંડલ પંથક અને સૌરાષ્ટ્ર પંથકમાં જે ગુંડાગર્દીમાં માહિર હોય, જેનું 302 જેવા ગુનામાં જેની ઉપર સજા થયેલી હોય, એ ગુંડા ઉપર અત્યાચાર ઉપર અમે આજે જે ગોંડલ જઈ રહ્યા છીએ ને એના અત્યાચારનો જવાબ દેવા માટે જઈ રહ્યા છીએ. મુખ્ય માંગણી શું છે તમારી? અમારી મુખ્ય માંગણી છે કે સૌરાષ્ટ્રમાં જે આ લોકોની ગુંડાગર્દી ચાલે છે એ બંધ થાય અને જો સરકાર આ ગુંડાગર્દી બંધ ન કરાવી શકતી હોય તો અમે પણ એટલા સક્ષમ છીએ કે ગોંડલ જઈ અને આ ગુંડાગર્દી બંધ કરાવવા માટે જઈ રહ્યા છીએ.